સમાચારમાં હાલ વાત કરીએ તો મહત્વના સમાચાર સુરતથી મળી રહ્યા છે। જાણની જો વાત કરીએ તો બાળકી પર હાલ જે તેની છેડતીનો સમગ્ર મામલો સામે આવ્યો છે। સુરત અલથાણથી જો વાત કરીએ બાળકીની છેડતીનો સમગ્ર મામલો સામે આવ્યો છે। સગીર બાળકીની છેડતી થતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને હલવો લાઠીચાર્જ તે કરાયો હતો। સુરત શહેર અલથાણ પોલીસ વિસ્તારમાં જે થયેલી છેડતીના ઘટનામાં લઈને જે પોલીસને ઘેરાવ કરવામાં આવ્યો હતો, હાર ગઈને વાત કરીએ જે પોલીસ લાઠીચાર્જ કર્યું છે જોઈ શકાય છે। જે હિસાબે લોકો છે અહીંયાથી ભગદડ મચી ગયો છે, કેમ કે પોલીસે જે લાઠી માર્યું છે, લાઠી મારવા પછી એક યુવકને ચોટ પણ આવ્યું છે। ભાઈ કેવી રીતે ચોટ લાગી? પડી ગયો છે તો બિલકુલ જોઈ શકાય છે લાઠીચાર્જ કર્યો એના પછી લોકો લોહી લોહાઈ પણ થઈ ગયું છે અને જોઈ શકાય છે પોલીસે જે લાઠી મારીને અહીંયાથી ખાલી કરવામાં આવ્યું છે, કેમ કે જે લોકો છે તે અહીંયાથી હટતા નતા ને ખાસ કરીને વાત કરીએ છીએ કઈ નહીં સાહેબ। જે હિસાબે જે પોલીસે જે અહીંયા મારવામાં આવ્યું પછી જે લોકો લાઠી ચાર્જ કરીને બગાડી દેવામાં આવ્યું છે। શું કહેશો, પોલીસે લાઠી મારીને બગાડ્યું છે? દંડો મારેલો કોઈ માર્યું પોલીસ કેવી રીતે માર્યું? કેમ માર્યું? હલો જોઈ શકાય છે પોલીસે લાઠી ચાર્જથી જે લોહી નીકળી ગયું છે। વાત કરીએ જે શું કરી શકાય છે, આ પોલીસે લાઠીચાર્જ માર્યો છે અને રવિવારે આપણે સરકાર બદલવાનું વારી છે। હવે જે હિસાબે પોલીસે લાઠીચાર્જ કરવા પછી લોકો છે પોલીસે લાઠીચાર્જ કર્યું છે, શું કહેશો? કેમ માર્યું પોલીસે લાઠી? પોલીસ વાળા એ લોકોના હાથમાં જ છે, બધા મળેલા જ છે, એ લોકો બધા મળેલા જ છે। બિલકુલ જોઈ શકાય છે હિસાબે પોલીસમાં ભારે રોષ જોવા મળ્યું હતું ને તે લઈને પછી જે લોકો છે અહીંયા ઉગ્ર થઈ ગયા હતા, એના પછી પોલીસે લાઠીચાર્જ કર્યું છે। લાઠીચાર્જ કરવા પછી કેટલા લોકોને ચોટ પણ આવ્યું છે ને જે લોકો છે અહીંયાથી ભગદડ મચી ગયું હતું। ખાસ કરીને વાત કરીએ જ્યારે લોકો અહીંયા નહીં માનતા હતા ત્યારે પોલીસે લાઠીચાર્જ કર્યો। લાઠીચાર્જ કરવા પછી લોકોને અહીંયાથી ભગાવવામાં આવ્યું હતું। ખાસ કરીને વાત કરી કે જોઈ શકાય છે લોકો હજી ચાલુ જ છે વાળું કે લોકો શાંત નથી માનતા ને જો લોકો છે એ માનવા રેડી નથી, કેમ કે જોઈ શકાય છે જ્યારે પોલીસે લાઠી માર્યું ત્યારે લોહીનું હાન થઈ ગયું હતું ને પછી એના પછી જે લોકો છે એ અહીંયા ઉગ્ર બની ગયા છે। જોઈ શકાય છે કે જે લોકોને લાઠી મારવા પછી જે લોકો છે અહીંયા ઉગ્ર બની ગયા છે અને હજી હાય હાયને નારા પર લગાવવામાં આવી રહ્યું છે। શું કહેશો? જે લોકો છે આજે ઉગ્ર બની ગયા છે ને પોલીસ હાય ને બીજેપી હાય ને નારા પર લગાવવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન શોભ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત। અલથાણ પોલીસ સ્ટેશનમાં છેડતીની ઘટનામાં જે પોલીસ સ્ટેશને ઘેરાવ કર્યા હતા ત્યારે પોલીસ હલકો બળ પ્રયોગ કરીને જે પબ્લિકને ખાલી કરવામાં આવે છે। ખાસ કરી આપણી જોડે ડીસીપી मैडम से जोड़े बात करશું। मैम, पुलिस बल प्रयोग करके लोगों को हटाया है और क्या पूरा मामला था? शाम के 8 बजे के अराउंड एक लड़की कोचिंग क्लास से वापस जा रही थी, उसको छेड़ने की कोशिश की गई। इमीडिएटली जो कोचिंग क्लास वाले लोग हैं वो और पीसीआर वहाँ पे पहुँच करके आरोपी को हिरासत में लेकर के पुलिस स्टेशन पर आ गई। लड़की के पेरेंट्स और क्लास टीचर के प्रेजेंस में फरियाद लेने की कार्रवाई अभी जारी है। आरोपी हमारे हिरासत में है। भीड़ इकट्ठा हुई थी जिनकी कुछ गैरव्याजी रजुआतें थी, तो पहले उनको समझाने की कोशिश की गई, बट वो जब नहीं माने तो उस पर थोड़ा बल प्रयोग करके उनको यहाँ से हटा दिया गया है। मैम, उसके बाद वो लोग रोड भी जाम किए तो अभी खाली करवाया गया और कॉम्बिंग भी चालू है। कितने पुलिस और कितने डीसीपी यहाँ पर? पुलिस यहाँ पर शहर की जो रेलेवेंट पुलिस है सारी यहाँ पे प्रेजेंट है और जैसा कि आप देख पा रहे हैं और किसी तरह का कोई इलाके में भी अशांति का माहौल नहीं है। लोग सब जो जमा हुए थे 400 से 500 लोग थे वो सब अभी वापस जा चुके हैं। फिर भी एरिया में कॉम्बिंग नहीं, पेट्रोलिंग अभी जारी है ताकि किसी तरह का कोई बनाव ना बने। उनका क्या मांग लेके पुलिस स्टेशन को घेराव किया था उन्होंने? उनकी गैर व्याजबी रजवाते थी तो उसको पुलिस ने ऑब्वियसली माना नहीं और हम कायदा के अंदर कार्रवाई कर रहे हैं। जो आरोपी है वो मूल कहाँ का है, कुछ उसमें पता चला? अभी उसका डिटेल हम ले रहे हैं, लेते हम शेयर कर देंगे।
તો બિલકુલ આ ડીસીપી મેડમ નિધિ ઠાકોર જેમને જણાવ્યું કે જે અમારા કાયદામાં આવે છે જે અમે કાયદેસર કાર્યવાહી છે કરી રહ્યા છે અને ખાસ કરીને વાત કરીએ જ્યારે 400 થી 500 લોકો કહેતા પણ જ્યારે 1000 થી 1200 લોકો પોલીસ સ્ટેશને ઘેરાવ કર્યા ત્યારે જ પોલીસ બળ પ્રયોગ કરીને લોકોને ખાલી કરવામાં આવ્યું. અને ખાસ કરીને વાત કરીએ જ્યારે પોલીસ બળ પ્રયોગ એટલે કેટલાને ડંટા પણ વાગ્યો છે ને કેટલાને માથા પણ ફૂટ્યું છે ને કેટલા એમાં એવા પણ હતા જ્યારે ભાગતા ભાગતા પડી ગયા છે એવું પણ વિડીયો સામે આવ્યો છે. ખાસ કરીને વાત કરીએ જ્યારે અલથાણ પોલીસ સ્ટેશને ઘેરાવ કરવામાં આવ્યું હતું ત્યારે પોલીસે બળ પ્રયોગ કરીને લાઠીચાર્જ કરીને ખાલી કરવામાં આવ્યો. કેમેરા પર્સન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત.